સિદ્ધસરમાં આવેલા હીરાના કારખાનામાંથી ચોરી કરેલા હીરા અને ચોરા બાઇક સાથે એક શખ્સને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો. લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે બ્લુ કલરનું જીન્સનું જેકેટ પહેરીને કાળા કલરનું બજાજ કંપનીનું પલ્સર રજી. નંબર GJ04A9040 મોટરસાયકલ લઈને નિર્મળનગર ફાયર સ્ટેશન પાસે રોડ ઉપર ભરતનગર ખાતે રહેતો અને હાલ જસદણ રહેતો રાહુલ લલિતભાઈ દુધરેજિયા ઊભો છે. તેઓ પાસે રહેલ કાચા ઘાટના હીરા બતાવી વેચાણ કરવા માટે પૂછપરછ કરે છે. જે હીરા તથા મોટરસાયકલ તેને ક્યાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબના માણસ નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. જે મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જે મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ. આ મોટરસાયકલ તથા હીરા વિશે પૂછપરછ કરતાં આજથી આશરે 7 મહિના પહેલાં ભાવનગર, કામિનિયાનગર, સિદ્ધસર રોડ ઉપર આવેલ સંજયભાઈ સુત્રિયા ભંડારીયાવાળાના સીતારામ ડાયમંડના હીરાના કારખાને હીરા ઘસતો હતો. ત્યારે રાતના 2:30 વાગ્યે શટરનું તાળું તોડી ટેબલમાં રાખેલ હીરાના પેકેટની ચોરી કરેલ હોવાનું અને મોટરસાયકલ 20-22 દિવસ પહેલાં શેરી નંબર 11, સરિતા સોસાયટીમાંથી રાતના 3 વાગ્યાની આસપાસ રૂપિયાની જરૂર હોવાથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.